ભક્ત ગોરા કુંભાર. અરે રે 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 રે, આ બિચારા છોકરા પર મને બહુ જીવ બળે છે. બેટા સુરા, તારા મા બાપ તારા ને ગોરા વચ્ચે ભેદભાવ કરે છે. હા. હરી 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 હરી, મુખમાં રામ ને બગલમાં છરી. એકને આંખ પર રાખે છે ને બીજાને આંખમાં રાખે છે. જોયું પગલા, આને કહેવાય કળિયુગ. પેટનો જણ્યો સુખ ભોગવે અને આ બિચારો છોકરો એમની માટે વેટ કર્યા કરે. નમો નારાયણ. એવું જ કરે છે, બધા ગોરાને જ વાલ કરે છે. એનું સાચું પડ્યું ને એટલે. સાચું પડ્યું? શું સાચું પડ્યું બેટા? જે બોલ્યો તે સાચું પડ્યું. બેટા ગોરો શું બોલ્યો? બાપાના તળાવથી માટી ન મળી તો ગોરાએ કીધું, બાપા આપણા ઘરની જમીનમાંથી માટલા બને એવી જ માટી મળે છે. તો બાપાએ ત્યાં ખોદ્યું તો ત્યાંથી ચીકણી માટી નીકળી. આવું કઈ રીતે બને પૂજારી બાપા? સંભવ, અશક્ય જ નથી. જો બેટા, ઘરની જમીનમાંથી ચીકણી માટી ન નીકળે. હા, બધા એવું જ કહેતા હતા. પણ બાપાએ ત્યાં ખોદ્યું તો ત્યાંથી ચીકણી માટી નીકળી. બેટા ગોરો તો મેલી વિદ્યા કરે છે. ગોરો મેલી વિદ્યા કરીને આ બિચારા છોકરાનો હક છીનવી રહ્યો છે. આમ કરીને ગોરો બધાની નજરમાં મોટો થતો જાય છે અને આ બિચારા સુરાને એકલો પાડે છે. હા પૂજારી બાપા, આ સુરા સાથે તો અન્યાય જ થઈ રહ્યો છે. આ પરમા અને દેવી ભાભી સુરા પાસે આખો દી કામ કરાય રાખે અને પેલા ગોરાને વાલ કરે રાખે. આ સુરો બિચારો કોડિયા બનાવે અને ગોરો એમાં દીવા પ્રગટાવે. એમાં સુરાનો શું વાંક? ઈ જ કે એને દેવી ભાભીની કુખે જન્મ નથી લીધો, કે ઈને એના હાચા મા બાપની નથી ખબર. હરી 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 હરી, ભગત પાસેથી મને આવી આશા નહોતી પગલા. નાના કૃષ્ણની પૂજા કરે છે ને કૃષ્ણ જેવા દીકરાની પાસે મજૂરી કરાવડાવે છે. બે આંખો વચ્ચે આટલો ભેદ કોઈ ના કરે. ગોરા આખો દિવસ રખડ્યા કરે છે અને સુરાની પાસે મજૂરી કરાવ્યા કરે છે. બેટા હવે તારે કોઈ કામ નહીં કરવાનું. આ ઉંમર તારી કામ કરવાની નથી. હું મારા કેશવ પાસે ક્યારે કોઈ કામ કરાવું છું? અરે આ ઉંમર તો તમારી રમવાની છે. હા સુરા બેટા, હવે તારા મા બાપ તને કંઈ પણ કામ કહે તો તારે કહેવાનું કે તું માંદો છે, તારાથી કોઈ કામ નથી થતું. આ ગોરો કોઈ કામ કરે છે તો તારે કરવાનું. હા નહીં પગલા નહીં. આ સુરાની વાત એના મા બાપ નહીં માને, કારણ કે ગોરા અત્યારે એમના કાળજાનો ટુકડો છે અને આ સુરો માટીનો ટુકડો. હું હવે આ અન્યાય સહન નહીં કરી શકું. તું ચિંતા નહીં કર બેટા, હું તને રાજા પાસે લઈ જઈશ અને ત્યાં હું તને ન્યાય અપાવડાવીશ. ના, મારે રાજા પાસે ન જવું. સુરા, બેટા સુરા. પૂજારી બાપા, એ હવે નહીં ઊભો રહે. રાજાના નામથી ડરી ગયો છે. પગલા, આ છોકરો જ આપણી રમતનું પ્યાદું છે અને એની મદદથી જ આપણે પરમાને બરાબર પાઠ ભણાવી શકીશું. પણ એ તો ભાગી ગયો અને પરમાને માટીએ મળી ગઈ. તમારી બધી ચાલ અવળી પડી ગઈ છે. હવે તમે શું કરશો? પગલા, હજી તો હું ચાલ્યો છું જ ક્યાં. પરમાને ભલે માટી મળી ગઈ, એને માટલા બનાવવા દે અને પછી જો હું શું કરું છું.
ભગત શું થાય છે? સર્વ જગતમાં મુજને વાલો નામ જે મારું ગાય. સર્વ જગતમાં મુજને વાલો નામ જે મારું ગાય. જેના મુખ પર નામ છે મારું, જેના મુખ પર નામ છે મારું, તે મારો થઈ જાય ભક્તની ભક્તિનો. સૌથી મોટો છે રસધાર ભક્તની ભક્તિનો. સૌથી મોટો છે રસધાર. દેવી, તમને કઈ સંભળાય છે દેવી? એની વાત કરો છો ભગત? ભજન ભજન સંભળાય છે દેવી? ભજન? ભગત તમે ભજન ગાતા જ નથી તો મને સંભળાવવાનું ક્યાંથી? મારું નહીં, બીજા કોઈનું. ઓ ભગત, આ તમારા સિવાય આખાય પંથકમાં બીજું કોઈ ભજન ક્યાં ગાય જ છે? હા, તમારો અવાજ બંધ થતાની સાથે ભજન પણ બંધ થઈ જાય છે. ભક્તિ તમારા મનથી અને ભજન તમારા હોઠેથી બહાર આવે છે આ ગામમાં. નહીં ગોરા? ભગત ભગત સુરા, સુરા, એ બેટા સુરા, સુરા, હું થયું તને? આંખો ખોલ. સુરા બેટા, હું થયું બેટા? એ સુરા, સુરા, એ સુરા બેટા, આંખો ખોલ. ભગત મારા સુરાનું થઈ ગયું. ભગત ઉઠ બેટા, આંખો ખોલ બેટા. એ સુરા, સુરા, એ બેટા સુરા, ઉઠ. લે બેટા, તારા માટે રાબ બનાવીને લાવી છું. પી લે, સારું લાગશે. પી લે, પી લે, પી લે. કેવું લાગે છે હવે? માથું બહુ ગમે છે અને આંખોમાં બહુ બળે છે. સારું બેટા, તું છે ને આરામ કર. અને હા, કામની કોઈ ચિંતા ના કરતો. હું ને તારા બાપુ છીએ ને, પોગી વળશું. હા ને? તું માંદો છે ને એટલે તું હોઈ જા, આરામ કર. હો મારા દીકરા, ચાલ હોઈ જા, હોઈ જા. ભગલા કાકા સાચું કહેતા હતા, હું માંદો પડું તો કોઈ મને કામ નહીં કરવા દે. હવે હું માંદો જ રહીશ એટલે મને ઘોડાની જેમ રાખશે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પપ્પા હમ આ જો મારું માટલું બને છે. હા બેટા આમ હાથ બરાબર રાખ. હરિનું નામ લે બેટા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પપ્પા તમે કહો છો કે હન્નુએ હરી બનાવ્યું, તો આ માટલું મેં બનાવ્યું કે હરીએ? બેટા આ માટલું તો તે બનાવ્યું, પણ તને કોણે બનાવ્યો? કોણે? હરિએ. તો આ માટલું મેં ને હરીએ અમે બંનેએ બનાવ્યું કેવાય. હા મારા બાપા. હા. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જોયું દેવી, આ પડવારમાં હંધાય માટલા તૈયાર. હા, તે તમારા હાથે ચાકડો ફરે તે માટી માટલું બન્યા વિના રહી ગઈ. મારો હાથ નહીં દેવી, હરિનો સાથ કયો. આ જમીનમાંથી ચીકણી માટી કાઢી એ મારા હરિની કૃપા છે. હા હા, ઈ વાત સાચી. બાપા મારું માટલું ને હરીનું માટલું આપણે કોઈને નહીં દઈએ હો. ને માં તું એમાં પાણી ભરજે હો. હારું હો. જા જઈને ત્યાં બેહી જા. જા 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 જા. હાલો, આ માટાનું અડધું કામ તો પતી ગયું. હવે આ હુકાઈ જાય ને એટલે એને નિભાડે મૂકી દઈ. ભગત તમે છે ને હંધી ચિંતા બાજુ પર મૂકી દો. હવે હાથ દુખે છે ને તમારો, 2 ઘડી આરામ કરો અને અંદર જઈને હુઈ જાઓ. હા, હંધાઈ માટલા નિભાડે હું મૂકી દઈશ. ના, માટલા નિભાડે હું જ મૂકીશ. ને પકાવીશ પણ હું જ. હા બાપા હા, પણ અટાણે અમને પકાવવાનું બંધ કર. હાલ હવે બહુ પાછો. માટલા પરમા, તે માટલા તો ઘડી નાખ્યા, પણ અબ ઘડિયા તારા માટલાને માટી બનાવી દઈશ. તારી હંધીએ મહેનત ઉપર હું માટી ફેરવી દઈશ. પછી જો શેઠ હામું તારી કેવી ફજેતી થાય છે. કાવડિયા ને આબરૂ બેવ જાશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પરમા, તું ગમે એટલી ભગવાનની ભક્તિ કર, પણ મારો આ એક વાર તારી હંધીએ મહેનતને તારા હરી પાસે પુગાડી દેશે. માટીના માટલા પાછા માટી થઈ જાય. ભાતવાળા માટલા.
પરમાં તે માટલા પર ભાત તો રૂપાળી પાડી છે, પણ તારી આ ભાતનું રૂપ હું વિખેરી નાખીશ. સંતોષ, આ લાગણીને પામવા માટે અનેક જીવન પણ ટૂંકા પડી જાય. મનુષ્ય જેના માટે મહેનત કરી રહ્યો છે એ મળતાની સાથે જ એને સંતોષ થઈ જાય છે, પણ એ સંતોષ ક્ષણિક હોય છે. ફરીથી મનુષ્યના મનમાં ઈચ્છાઓ જાગૃત થાય છે અને એ ઈચ્છાઓને પામવા માટે મનુષ્ય ફરીથી પ્રયત્ન શરૂ કરે છે. સંતોષ આનંદ આપે છે, ક્ષણિક સંતોષ ક્ષણિક આનંદ આપે છે. એટલા માટે એ જાણવું અત્યંત જરૂરી છે કે જેના માટે તમે દોડી રહ્યા છો એ મળી ગયા પછી તમને સદૈવને માટે સંતોષ થઈ જશે? જો ના થાય તો એ દોડવું વ્યર્થ છે. ખરેખર કંઈ પણ મેળવીને સંતોષ ના જ થઈ શકે. પામવાની ઈચ્છા એ જ તમારો અસંતોષી સ્વભાવ દર્શાવે છે, અને જે છે એ જ પૂરતું છે. એ ભાવના એટલે સંતોષ. ઈશ્વરે આપેલા અમૂલ્ય જીવન પછી પણ જો તમને કંઈ મેળવવાની ઈચ્છા હોય તો તમને ક્યારેય સંતોષ ના મળે.